તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને જય માતાજી. તો મિત્રો અત્યારે આપણે 5 જેવું વાગી રહ્યું છે ને આપણે જવાનું છે બુટાવદર છે ચાલીને બબિયારા. આશરે અંતર હશે લગભગ 20 થી 25 કિલોમીટર જેવું, પણ આપણે અત્યારે આજે પગપાળા જવાનું છે ફૂલ ફેમિલી સાથે. જોઈ લો, ફેમિલી આગળ હાલી જાય છે, આગળ પણ 4 જણા છે અને અમે 2 ભાઈઓ પાછળ હાલ્યા જાય છે. ભાઈની માનતા હે, ભાઈ કંઈક કહો. શું કે મિત્રો, જય મેલડીમાં અમે બધા જઈએ છીએ ત્યાં સવારમાં હાલીને મેલડીમાં મંદિરે. તો મિત્રો અત્યારે અમે હાલીને મંદિરે જાય છીએ અને આજથી બુટાવદરથી હાલવાનું ચાલુ કરી દીધું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આખો વ્લોગ બનાવવાનો છે, ત્યાં જઈને આપણે તાવા કરવાના છે, બધું આપણે બતાવશી, મેલડીમાંનું મંદિર પણ બતાવશી. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો નીકળી આપણે આગળ ચાલતા થઈ જઈએ. જોઈ લો અત્યારે અંધારું છે ફૂલ, પણ આગળ બત્યું ને એટલે વાંધો નથી. આપણા ભાઈ વ્લોગની તૈયારી કરે છે. મિત્રો આપણે ફૂલ ફેમિલી સાથે પૂગી ગયા છે. જોઈ લ્યો આપણી ફેમિલી છે, બધા હાલે છે. અત્યારે હાલવામાં લગભગ 6 જણા છીએ. આપણા ભાઈ તો એની મસ્તીમાં જ હાલે. મિત્રો આપણા ભાઈ ને બેન એક પાછળ રહી ગયા હતા, એને પણ ગાડી લઈને મૂકી ગયા. એને માનતા નથી એટલે એ ગાડીમાં થોડાક આવે તો વાંધો ન આવે. અને જોઈ શકો છો ફાઇનલ આવી ગયો છે. ભાઈ તમે કઈ બોલશો જરાક? હારું માતાજી હાલીને જવું છે. માતાજી હાલીને જવું છે અને ભાઈની તમે હાલત જોઈ લીધી, હજી નીંદર સરખી ઉજી નથી તો ભાઈને હાલતા કરી દીધા છે. તો મિત્રો હું ટીટા કઈ કેવું બીજું નવીનમાં કેવું પછી દવાઈ ગઈ સમજો એ ફોનમાં માથે છે અત્યારે. એ ભાઈ એની પર્સનલ વાતો કરે છે અને આપણે અત્યારે આગળ હાલતા થઈ જઈએ. અને આપણે મિત્રો અત્યારે રોડ ઉપર પૂગ્યા છે. જોઈ લ્યો આ ડામર રોડ છે, તમને અત્યારે અંધારું એટલે સરખું દેખાય નહીં. અને આપણે વાડી આવીને જેસીબી પડ્યું છે, જોઈ લ્યો આ વાડી છે અને આ જેસીબી પડ્યું છે રસ્તામાં. તો મિત્રો આજ તો હાલવાની કંઈક મજા જ અલગ છે. અને પગ ઉઘાડા પગ એટલે થોડુંક શિયાળાની ઠંડી પણ વધારે લાગે. પગ અત્યારે હાવ પૂરું છે પગ, થોડા કાયલન હજી તો આપણે 20 કિલોમીટર કાપવાનું છે. તો બન્યા વ્લોગમાં આપણે જોઈ શું થાય આગળ. અને તાવા પણ કરવાના અને ઊંધિયું અને ચાપડી એમનો પ્રોગ્રામ છે આજે મંદિરે. ચાપડી એટલે તે આપણે માનતાની છે અને ઊંધિયું બનાવવાનું છે ભેગું ખાવા માટે તાવડામાં. તો ચાલો નીકળીએ આપણે આગળ. ઓકે મિત્રો, આપણે અત્યારે વાડીએ પૂગી ગયા છીએ. 2 થી 3 કિલોમીટર કાપીને આપણા ભાઈ વ્લોગ બનાવે, જોઈ લ્યો. અને આપણા બેનની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. હાવ 3 કિલોમીટરમાં કેપેસિટી પૂરી થઈ ગઈ છે. તો રહેવા દે, મને તો વ્લોગ બનાવવા દે. વ્લોગ જ બનાવવા દે. રાહુલ ક્યાં? આય મેલડી વારા જઈએ માતા મેલડી ના દીવાના. તો મિત્રો એને ગીત કેવું લાગ્યું મને કહેજો. એ ભાઈની જ માનતા હે. રકમાં આવ્યા ત્યારે જાજો અને આપણે અત્યારે કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ. એવા કાંકરા હે, જોઈ લ્યો કાંકરા તમે. આ ધારમાં છે અત્યારે અંધારું છે. 5 જેવું થવા આવ્યું છે. જોઈ લ્યો કાંકરા ઉઘાડા પગે લાગે, બહુ પગમાં. જોઈ લ્યો ઉઘાડા પગ છે. અને મિત્રો કાંકરા બહુ લાગે અત્યારે. અને બધા અત્યારે વિરામ માટે છે, બધા ફ્રેશ થવા ગયા છે. અને અમારા ભાઈ રાહ જોઈને ઊભા છે. એનું ટીરિયું ખોટવાઈ ગયું છે, ચાપ નીકળી ગઈ છે. તો મિત્રો હવે થોડી વાર ખમીને આપણે આગળ હાલતા થાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. શું કેવું ભાઈ? એક વ્લોગ બનાવી નાખે, કેવું નથી. એ પણ નાનો એવો વ્લોગ બનાવે છે. રામ રામ. એને હું વ્લોગ પૂરો કરું. મિત્રો આપણે મેન ટાવરે પૂકી ગયા. વૈશમાં આવ્યો તો મોટો બહુ જબર ટાવર છે. પવન ટૂંકમાં કે હું તમને બતાવું, બહુ જોરદાર અત્યારે હવા મારે છે. જોઈ લ્યો તમને અંધારા દેખાય નહીં. બત્તી કરે પવન ચક્કી આપણે જોઈ લ્યો બહુ ઊંચી છે. અને આપણા બેન છે. હું કઈક કેવો 2 શબ્દ હાલવા વિશે. મિત્રો અત્યારે તો હાલીને જવાની રાતે એવી મજા આવે ને કે ખાવા બહુ મજા આવે, કેમ કે પાછા ભાઈ બધા બચા કે એટલે મજા જ એવી આવે. મિત્રો ફાઇનલ આપણે અસલ મજાની સવાર પડી ગઈ છે અને 7 જેવું વાગ્યું છે. અને ફાઇનલ મિત્રો આપણે કાચા રસ્તેથી જહા પર પૂગવા આવ્યા છે. અને નજારો તમે જોઈ શકો. મિત્રો તમે સવારનો ભાઈ વ્લોગ બનાવે છે. ખાલી તમે નજારો જોવો ખાલી, 1 નંબર સવારનો છે. આમ આકાશમાં વ્યૂ જો કઈ ખતરનાક દેખાય. સવારમાં કઈ સવાર પડે ને મસ્તીની સુરત દાદા ઉગતા હોય
અને આપણે જહા પર ભૂગવા આવ્યા હોય ફેમિલી આપણી આગળ છે, જોઈ લ્યો. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હાલવાની પણ અત્યારે મજા આવે, કઈ ઘટે નહીં એવું વ્યૂ. અત્યારે લોકેશન ટાટિયા થોડાક ઓલા થાય પણ વાંધો ન, અત્યારે મજા આવી ગઈ હાલવાની, કઈ ઘટે નહીં એવી. જોઈ લ્યો શું કર્યું આપણો ભાઈ. એને આપણે જહા પર પૂગ્યા છે અને જહા પરનું લોકેશન તમે જોઈ શકો, મંદિર છે અહીંયા અને આ જહા પર ગામ છે, જોઈ લ્યો તમે. આપણે કોઈ વ્લોગ બનાવે છે જોઈ લ્યો. તો ફાઇનલ આપણે જહા પરની નદીએ પૂગી ગયા છે પુલ ઉપર અને નદીનું લોકેશન જો કઈ ઘટે નહીં એવું છે. સવારમાં આ જહા પર ગામ છે અને સવારનો નજારો કઈ ઘટે નહીં એવો છે. આપણા બેન બધા આગળ આવે છે કેમ કે એ થાયકા નથી, આપણે પણ નથી થાયકા. અને આ મંદિર છે, જોઈ લે નદીને કાંઠે. ફાઇનલ આપણે જહા પરથી બહાર નીકળી ગયા છે, આગળ રોડ ઉપર રસ્તામાં જોઈ લ્યો. અને આપણા ભાઈ વ્લોગ બનાવે છે અને બેનોને પાણીની તરસ લાગી હતી, તે પાણી પીવા ગયા છે. અત્યારે વાડીનું અત્યારે લોકેશન અત્યારે પણ જોરદાર છે અને હાલવાની પણ મજા આવે રોડ ઉપર. કાચા રસ્તામાં હાલવાની મજા આવતી હતી, એના કરતાં રોડ ઉપર હાલવાની મજા આવે છે. અને રસ્તામાં પણ કાંઈ ઘટે નહીં, ડામર રોડ છે એટલે હાલવાની મજા આવે. કાંકરા લાગતા હતા એટલે મોજા પહેરી લીધા છે. વાડીમાં જોઈ લ્યો ધાણા વાવ્યા છે. લોકેશન કંઈ ઘટે ને એવું હોય મિત્રો, રોડ ઉપર વાડિયું છે પણ મજા આવે એમ. તો મિત્રો ફાઇનલ આપણે વડારા આગળ મૂકવા આવ્યા છે અને આ છે ભૈડિયો અહીંનો. એ તો અમને ખબર, અમે પૂગી ગયા છે કે હું ભૈડિયો પૂગી ગઈ. અમે તો કેમ અમેરિકા પૂગી ગયા હોય. જોઈ લ્યો હમણાં થોડી વારમાં વડારા પણ આવી જશે, આપણું હાલવાનું કામ કન્ટિન્યુ ચાલુ છે. અને આમાં અમુક માણસ ઉતાવળા હોય ને આગળ હાલતા હોય અને અમુક કારખોડા પાછળ હાલતા હોય, જો આમ ક્યાંય ને ક્યાંય હોય. તો મિત્રો લોકેશન ભૈડિયાનું એક નંબર છે. વાહન ડમ્પર ઘણા પડ્યા છે, ક્રેન કાકરી પણ એટલી છે, જોઈ લ્યો સટા પડ્યા કાકરીના. બહુ વાહન જાજુ છે અહીંયા ભૈડીએ. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે વડારાથી તો મિત્રો ફાઇનલ આપણે વડારા ભૂગવા આવ્યા હોય. ભાવના ફાર્મ તમે જોઈ શકો, અહીંયા ભાવના ફાર્મ છે અને અહીંયા આપણે વડારાની બાજુમાં પીઢિયા કે કોઈ વસ્તુ પાપડા બારી લેવી હોય તો મળી જાય, જોઈ લ્યો. હા પીઢિયા બારીનું કારખાનું છે, સ્પેશિયલ અહીંયા બનાવે જ છે કોઈને મકાન કામ. તો મિત્રો અહીંથી મકાન કામ લઈ જવું હોય, પાપડા પીઢિયા બારી લાદી હોલસેલ વસ્તુ મળશે, ઈટું પણ મળી જાય. અને થોડો આગળ આપણે હાલશી એટલે આપણું વડારા આવી જાય, ત્યાંથી થોડું કટાણું કરી સામાન લઈને પછી નીકળવાનું હોય આપણે બગિયારા બાજુ. પછી આપણો એક રિક્ષો પાછળ આવે છે, રિક્ષામાં બધા હશે. અત્યારે અમે હાલવામાં છોકરા જ છે, બાકી મોટા બધા રિક્ષામાં ને ગાડી લઈને આવવાના છે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે તમને. આપણે હજી મંદિરનું આખું લોકેશન બતાવીશું તમને. ધારું મસ્ત પવન ચકીને એક નંબર લોકેશન છે, કાંઈ ઘટે નહીં. શું કેવું ભાઈ? લોકેશન સારું જ છે એમ કે ભાઈ. તો ચાલો મિત્રો હવે આપણે જાય આગળ હાલતા થાય. તો મિત્રો ફાઇનલ આપણે વડારા પહોંચી ગયા છે અને બધા થાકી ગયા એટલે બેસી ગયા છે, જોઈ લ્યો. આપણે 5 વાગ્યા મહિના હાલતા થઈ ગયા હતા અને બધા અત્યારે વિરામ લીધો છે. આવી રહ્યા જોઈ લ્યો. આપણે બેન હાવ થાકી ગયા છે અને વડારામાં આપણે પૂગીને બધાને ચા પાણી નાસ્તો કરવાના છે. તો ફાઇનલ મિત્રો આપણે ચા પાણી નાસ્તો કરી લઈ અને આપણા બધા બહેનો થાકી ગયા છે, જોઈ લ્યો. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વડારા બાજુ નીકળીએ. અને મિત્રો ફાઇનલ આપણે વડારાની અંદર એન્ટ્રી કરી લીધી છે, જોઈ લ્યો. આ વડારાની દુકાનું છે, આપણા ભાઈ પાછળ વિડીયો બનાવે. અને અત્યારે આપણે જવાનું છે આપણા સુરાપુરા બાપાએ. આ વડારાની દુકાનું છે બધી, જોઈ લ્યો. અત્યારે ઉત્તરાયણ છે પણ આકાશમાં એક પતંગ નથી દેખાતી, જોઈ લ્યો. એક એટલે એક પતંગ નથી દેખાતી. અને આપણે અત્યારે વડારામાં જ જઈ. ઉત્તરાયણ છે શું મિત્રો, અત્યારે એક પતંગ છે આકાશમાં. અને આપણે પગપાળા યાત્રા ચાલુ છે અત્યારે હાલવાનું કન્ટિન્યુ. અત્યારે આપણે પેલા સુરાપુરા બાપાએ પગે લાગતા આવી, કેમ કે અમારા સુરાપુરા બાપા અહીંયા વડારામાં છે. પગે લાગીને પછી ધીમે ધીમે હાલતા થાય. અને જોઈ લ્યો આ છે આપણું વડારા, રોડું ને રંગીલું વડારા. હો ભાઈ ભાઈ
મિત્રો ફાઇનલ આપણે આપણા સુરાપુરા બાપાએ ભૂગી ગયા છે જોઈ શકો છો. આપણા ભાઈ કે હું વિડીયો ચાલુ કરું અને આપણા સુરાપુરા બાપાની ધજા છે વડારાની અંદર જોઈ લ્યો. આપણે બહેનો બધા વહી ગયા છે ચાલીને. અને આ આપણા છે સુરાપુરા બાપા મંજી બાપા. આપણે પૂછી ગયા આપણા બેન કંઈક કીએ સાંભળી. ચાલો બોલો. પગે લાગે છે જોઈ લ્યો. પગે તો લાગવા દે પછી બોલું ને એમાં માંગવું ઈ તો બોલાય નહીં. એ કંઈક માંગે છે ખટારો ભરી લે એટલું માંગે. અને આપણા સુરાપુરા બાપા જોઈ લ્યો બતાવી દો તમને. જોઈ લ્યો બધા લોકો એક હારે બેસી ગયા દર્શન કરવા. જોઈ લ્યો આપણા ભાઈ કે હું વિડીયો બનાવી લઉં પછી દર્શન કરે. સુરાપુરા દાદાની જય. અરે પગે લાગલો બે તો મિત્રો અમે પગે લાગી લઈ સુધી વિડીયો. મારું ચા પૂરો ખાવાનું. ચા જો બધા વડારાની અંદર ચા પીવે છે. તો મિત્રો હાલો ચા પીવા વડારાની અંદર ગયા આપણે. મિત્રો ફાઇનલ હવે અમે વડારાથી બહાર કચોરી લઈને ફેમસ વડારાની કચોરી લઈને આવી ગયા. બધા નાસ્તો કરવા બેસી ગયા. જોઈ લ્યો શું કહું બેન? ગોળ કુંડાડું થાવ છોકરા. બેન કચોરી કાઢે છે ડીશું જોઈ લ્યો. અને અહીંયા આપણે ખાવા નાસ્તો કરવાનો છે. વડારા આપણે ફ્રી ભાઈએ ચા પાયો મને મજા આવી ગઈ. ખાવામાં શરમ જ નથી આવતી. ઘરે. ભાઈ 1 રૂપિયો ના લીધો ચાનો ધરાર દીધા પણ ન લીધા. આવતા જોઈ લ્યો આ કચોરી. કચોરી જોઈ લ્યો. કોકને એમ થતું છે ને કારા દાવા કરે છે. નાસ્તો ને કઈ ખોટે નહીં હો. આમ જો આપણે બેન ડીશો ભરે છે. ડીશમાં રાખી દીધી છે. કચોરી જોઈ લ્યો મિત્રો. આ તમે જોઈ નહીં હોય એવડી એવડી હજી જો કચોરી. મિત્રો આપણે છે ને પ્યાલી ભરવાની છે. કચોરી ખાલી 10 ચટણી પણ આવે ભેગી. અને આ પ્રાઇસ આની ખાલી 10 રૂપિયા છે કચોરીની. આપણા ભાઈ જોવે છે. જોઈ લો મિત્રો આ ચટણી આપણે અને મિત્રો હાલો તમારે પણ મસ્ત હાલો મિત્રો કચોરી ખાવા જોઈ લ્યો. કચોરી ખાઈ કચોરી છે ખાલી 10 રૂપિયાની મજા આવે એવી. અને વડારાની બહાર નીકળી ગયા આપણે ભાઈઓ વડારા 10 રૂપિયા ભાઈઓ મજા આવી ગઈ. જો મિત્રો હાઈવે ઉપર જોઈ લ્યો 4 વ્હીલ આવે છે. અને આ બધા છૂટે બધા નાસ્તો કરી લીધો છે. જોઈ લ્યો ડીશું ખાલી થઈ ગઈ છે. જે બહાર ખાતા શરમાતા હતા એ રોડ ઉપર ખાવા માંડ્યા છે. જોઈ લ્યો મિત્રો જ્યારે આ લોકોને છે ને રોડ ઉપર ખાવામાં શરમ આવતી. રોડ ઉપર ખાતા થઈ ગયા. કોઈને મૂકે મિત્રો. તો મિત્રો કચોરી હતી 10 રૂપિયા હતા પણ કચોરી 1 નંબર હતી. કોક દીક વડારા આવો તો મુલાકાત લેજો ભાઈની. કચોરી 1 નંબર છે. એડ્રેસની હતી ખબર મને હું તમને એડ્રેસ પણ આપી દેત. અને હવે આપણે વડારાની બહાર બગિયારા બાજુ હાલતા થઈ ગયા છે ફાઇનલ મિત્રો. જોઈ લ્યો પગપાળો. તો મિત્રો ફાઇનલ હવે આપણે બબિયારા પાસે ભૂગવા આવ્યા છે. અને આ ધારું તમને દેખાય બબિયારાની છે. અને આગળ પવન ચક્કી નજારો બહુ મસ્ત છે. અને આપણા અહીં એક હોજ આવ્યો છે મોટો. બહુ જબર મોટો છે. એને ઊંડાઈ છે 25 ફૂટ. આ હોજની ઊંડાઈ 25 ફૂટ માથે હોય તો કંઈ કહેવાય નહીં. અને આખો ભર્યો છે હોજ જોઈ લો. આમાં 25 થી 30 ફૂટ પાણી છે. તો મિત્રો હોજ છે કઈ ઘટે નહીં એવો. અને આપણે અહીંથી ગમે ત્યારે નીકળીને હોજ ભરેલો જ હોય પણ આમાં નાવા નથી દેતા. નાવાની મનાઈ છે. ડેટકા આપણા બેન ડેટકા બતાવે. જોઈએ આપણે જોઈ લ્યો. મિત્રો હા હાય નજારો જો કરવા આવી ગયા છે થોડાક માણસો. જોઈ લ્યો. આ આગળ થોડુંક સીસરું પછી ડાયરેક્ટ ઊંડું પાણી આવે. હું તમને ડેટકા બતાવી દઉં મિત્રો. આપણા બેન ડેટકા બતાવે એની ફરમાઈશ છે. બહુ જબર છે. ઓજ આખો ભર્યો છે. જોઈ લ્યો. આપણા ભાઈ જો બ્લોગ બનાવે છે. હાલો આપણે આ બધા છે ડેટકા મોટા. તો મિત્રો આપણી પગપાળા યાત્રા ચાલુ છે. અને રસ્તામાં બધા આગળ છે અને હું એક પાછળ હોઉં. ભાઈ આપણા બ્લોગ બનાવે છે. અને આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલ આપણે જે બગિયારાવાળો રસ્તો જતો હતો રોડ ઉપરથી આપણે એ રસ્તે ચડી ગયા છે. જોઈ લ્યો આ ધાર ડુંગર આપણે ચડવા રસ્તેથી જવાઈ જાય છે. હું તમને આગળ બતાવી દઈશ. અત્યારે મિત્રો આ આપણે ડુંગર ચડવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. બધાને પૂછીએ આપણે કેવું લાગ્યું. હું કે ભાઈ કેવી મજા આવે ડુંગર ચડવાની? બાકી નહીં મજા બાકી નહીં આવે. લોકેશનની વાત કરી તો કઈ ઘટે નહીં. આમ જોઈ લ્યો આ પવન ચક્કી ને ફરતે નજારો કઈ ઘટે નહીં એવો છે. અને આપણે પ્રોસેસ ચાલુ થઈ ગઈ ડુંગર ચડવાની. જોઈ લ્યો તો આમાં બધાને ટાટિયા ફરે છે પણ 4x4 છે એટલે વાંધો ન આવે. ગમે એવો તો ડુંગર હોય તો ચડી જાય. જોઈ લ્યો 2x2 છે. આ ભાઈ 2x2 છે. 2x2 છે મારે. આહા મિત્રો વ્યૂ આવે ખતરનાક. આમ તો જોવો કાંઈ ઘટે નહીં. ખતરનાક વ્યૂ આવે.
તળ થોડોક આકરો લાગે કેવા ડોહીમાં આકરો તો લાગે ને તળ એકદમ ઢાર હે મિત્રો. આ એકદમ ઢાર હે. આમાંથી લગભગ સકડો રિક્ષા ન સડ્યા કે એટલે આમ બીજા રસ્તેથી ફરીને જવું પડે અને આપણે અહીંથી શોર્ટકટ થાય એટલે સીધા વહી જાય છે. જોઈ લો વ્યૂ તો જો ખતરનાક આવે આમ તો. જો તમે ધારું બેલાની ખાયણું હે, જોઈ લ્યો. વ્યૂ ખતરનાક આવે ભાઈ અહીંથી. ફોટા પણ એક નંબર આવે. અને મિત્રો પગપાળાની યાત્રા કેવી લાગી જરાક કમેન્ટ કરી દેજો. થાકી ગયા હે થોડુંક એટલે અને હવે આપણે સીધા પવન ચક્કીના લોકેશન ઉપર જાહી. તો ચાલો મિત્રો ફાઇનલ આપણે મસ્ત લોકેશન ઉપર પૂગી ગયા હે. આપણે આ બબિયારાની ધાર ઉપર પવન ચક્કી આગળ જોઈ લ્યો. આ પવન ચક્કી જો કેવડી મોટી છે. બધાય ફોટા પાડવા ચડી ગયા છે મિત્રો. ફાઇનલ જોઈ લ્યો. એટલે આપણે પણ હવે ચડી જાય ફોટા પાડવા ઉપર. થોડાક ફોટા પાડ લઈ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તમને મજા આવશે. જે આપણે જવાનું છીએ મેલડી માતાજીના મંદિરે. બબિયારા આપણે બેન કંઈક કે પૂછી મિત્રો હવે બબિયારા ઢુકડું છે પણ ખરેખર હવે તો બહુ વહેમું લાગે છે. તો મિત્રો થોડુંક વહેમું તો લાગ્યું પણ વાંધો નથી, મજા આવી ગઈ. અને આપણે હજી મંદિરે જવાનું છે. મંદિર થોડુંક 1.5 કિલોમીટર આગું છે. હવે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને મજા આવશે. અને આપણે અહીંયા બધા એક બકાલું સુધારવાનું કામ ચાલુ હોય છે. આપણે થોડાક ફોટા બોટા પાડીને પછી જાય. મિત્રો ફાઇનલ આપણે મંદિરે ભૂગી ગયા છે. તો બોલો મેલડી માને. જોઈ લ્યો આપણું હે મંદિર. આપણે ફાઇનલી વાત થઈ હતી આપણે બબિયારા પહોંચવાની હાલીને આપણે પહોંચી ગયા છીએ બબિયારા. તો મિત્રો ફાઇનલ આપણે હાલીને બબિયારા ભૂગી ગયા છીએ. આ હાય હમણાં પડે લોગમાં બન્યા રહેજો હજી. તો મિત્રો ફાઇનલ આપણે મંદિરે ભૂગી ગયા છીએ ને આપણે બેને દર્શન કરી લીધા. બબિયારાનું મંદિર છે, આપણે દર્શન કરી લીધા છે. હા છે આપણું બબિયારા મેલડી માતાજીનું મંદિર. અને આપણે પણ અંદર દર્શન કરતા આવીએ. આ ફોટો કેવડો મોટી છબી છે અને અહીંયા પરિક્રમા ચાલુ છે. પહેલાં ગાડી લઈ અને એથી મોટો વેલ પણ અહીંયા આપેલો છે. જોઈ લો આ છે આપણા બબિયારા મેલડી માતાજીનું મંદિર. ભાઈ પગે લાગે છે અને આપણા ભાઈની માનતા હતી એ પણ પગે લાગે છે. જોઈ લ્યો. તો મિત્રો હું પણ પગે લાગ લઉં અને પછી લો મિત્રો. ઓહો યોગેશભાઈ કેમેરામેન એમ ને ગિલભાઈ ના હું કે ઓલા કેમેરામેન. તો મિત્રો આપણે પગે લાગી લીધું છે અને આપણે કિશોરભાઈ પગે લાગવા આવ્યા. જોઈ લ્યો અને આપણો પગે લાગી અને ચાલો મિત્રો આપણે બહાર જઈ ઊંધિયું ચાપડી બનાવી. મિત્રો ફાઇનલ આપણે ઊંધિયું ચાપડી બનાવે છે. જોઈ લ્યો પ્રોસેસ ચાલુ છે અહીંયા ઓલું બનાવવાનું. અહીંયા ચાપડી બનાવે છે અને અહીંયા બનાવવાનું છે. આપણે ચૂલા અહીંયા ચાલુ છે અને આ આપણે તાવડા છે. કેટલા પડ્યા હું તમને તાવડા બતાવી દઉં એક વખત. તાવડા જે આપણે અહીંયા મંદિરની અંદર કેટલો આપણે તાવડા માતાજીના મંદિરે તાવા કરે ને જોઈ લ્યો. ઢગલા પડ્યા ને જોઈ લ્યો મિત્રો. ખટારો ભરે એટલે તાવડા પડ્યા છે. આમ આપણે તાવા કરવાના હોય. જોઈ લો. તો મિત્રો કેવી લાગી અમારી પગપાળા યાત્રા જરાક કમેન્ટ કરી દેજો. અને આપણે આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. આવજો, બાય બાય.